નિશ્ચય છે ને એને ભાવ છે, એને પછી પુરુષાર્થ નથી. અને આ સિદ્ધાંતની વાત છે. પુરુષાર્થનો અર્થ શું કહી રહ્યો છું? પુરુષાર્થનો અર્થ શું કહી રહ્યો છું? સાધના. હા, નહીં તો બીજું કરશો. બરોબર વાત સમજો. એટલે જેને નિશ્ચય પર, અને નિશ્ચય રાજાભાઈ આયા, હા, બધું ઘરેથી ઉઘેડી લઈ આયા, બધું સાંજે શ્રીજી મહારાજના ચરણામાં બધું ઢગલો કરીને મૂક્યું. અને રાજાભાઈએ ભગવાન સ્વામિનારાયણને કીધું કે મહારાજ બધું પૂરું કરીને આવ્યો છું, આ ઢગલો આટલો કરો સાધુ. ભગવાન સ્વામિનારાયણ શું પૂછ્યું? દાસનું લક્ષણ શું? કે કરે કે અમારું કરું કરશો કે સાધુ થશો? તમે વાત વિચાર કરો ને, આપણને આધ્યાત્મમાં થોડી વધારે સમજણ પડે છે. રાજાભાઈને કહ્યું કે આ પર્વતભાઈ છે ને અમારી સેવામાં ખડે પગે રહે છે, તો એનું ખેતરો કરનાર કોઈ છે નહીં, તમે જઈને સેવા કરો. રાજા આપણને એવું થાય કે મહારાજ એ ભગત છે તો અમે નહીં, આપણે તો કેટલી કથા કરીએ, કેટલી ચર્ચા કરીએ, અને મોડે ના કહીએ તો હૈયામાં તો છે જ. અને આપણને તો મોટામાં મોટું દુઃખ શું છે? આપણે જોડે વાળાને કહીએ, આપણે હૈયામાં ના રાખીએ, રહેવાય નહીં ને અંદર. આપણે જોડે વાળા કહીએ કે સ્વામીજી, તો રાજાભાઈ સ્વામીજી જે છે તો સેવક લક્ષણ શું છે? તો કહે કરે તે. તો એ તમને કહું છું કે સાધનાની પૂર્ણાહુતિ પ્રાપ્તિ થઈ છે ને, પણ જેને નિશ્ચય નથી બેઠો એના માટે પ્રશ્ન છે.